સર અહીંયા બે ક્રાફ્ટ આવતી હોય છે. એક આવે છે રાઇટિંગ, ક્રાફ્ટ ઓફ રાઇટિંગ, અને એક છે ક્રાફ્ટ ઓફ સ્પીકિંગ. બંનેમાં ડિફરન્સ શું હોય છે? કે હું સારું લખી જાણું તો હું સારું બોલી જાણું, કે આની કંઈક માસ્ટરી લાવવી પડતી હોય છે? બે શબ્દો છે. એક છે સ્પોકન વર્ડ, એટલે ઉચ્ચરિત શબ્દ. બીજો છે રિટન વર્ડ, એટલે લેખિત શબ્દ. બેમાંથી એક ઉપર જો તમારી સિદ્ધિ હોય તો એવું ન કહી દઈ શકાય કે આમને બીજું પણ આવડશે જ. એટલે કેટલાક લોકો ખૂબ સરસ લખે પણ સરસ બોલી ન શકે. કેટલાક લોકો બહુ સારા બોલનારા હોય પણ લખવાનું બહુ સારું ના હોય. પણ રેડિયોમાં તો કેવા ઉચ્ચરિત શબ્દની અપેક્ષા છે કે જે શ્રોતાની આંખ આગળ શબ્દ દ્વારા ચિત્ર ઊભું કરી શકે. વિઝ્યુઅલ. હા, એટલે તમારે ઉપયોગમાં લેવાનો છે એવો જ શબ્દ કે જે ચિત્ર ઊભું કરી શકે. હવે એ લિખિત નથી, કારણ કે એ તો સંભળાઈને ભૂલાઈ જાય છે. એટલે એ બોલાય એટલી વારમાં રજીસ્ટર થઈ શકવો જોઈએ. કારણ કે આમાં એને ફરી પાછો તપાસી જવો, એમ ચોપડીના પાના ઉથલાવા જેવો સ્કોપ છે નહીં. ગયું એટલે ગયું. તો એ જે એ સ્પોકન વર્ડ, બીજું તમારો શ્રોતા કોણ છે તમને ખબર હોય, ટાર્ગેટ ઓડિયન્સ, તો બરાબર છે કે એને અનુરૂપ શબ્દનો ઉપયોગ કરવો. પણ જનરલ શ્રોતા છે, એટલે એમાં કોઈ સાહિત્યકાર પણ છે ને કોઈ અશિક્ષિત વ્યક્તિ પણ છે, પણ બધા સુધી માહિતી તો પહોંચવી જ જોઈએ. તો તમારો સ્પોકન વર્ડ એવો હોવો જોઈએ કે જે આ બંનેને આવડતો હોય. તમે બોલો ત્યારે સમજાઈ જાય એવો હોવો જોઈએ. તમારા ઉચ્ચાર એવા હોવા જોઈએ કે જેમાં ઉચ્ચારાયેલો એ શબ્દ બરોબર સમજાય, કોઈ કન્ફ્યુઝન ના થાય. આમ હશે કે આમણે આમ કીધું એવું નહીં. હું જે બોલું છું, જે મારે કહેવું છે તે એ જ રીતે હું બોલું કે જેથી એ જ રીતે તમને સંભળાય અને સમજાય. રેડિયોમાં લખેલું બોલાય. તમે અત્યારે જેમ માધ્યમોમાં આમ જ ફ્રીલી બોલી શકે છે એવું આકાશવાણીમાં નહીં ના હોય. જેટલું બોલાય ને એ બધું લખાયેલું હોય અને બે જણાએ તપાસેલું હોય, ત્યારે અમારો એનાઉન્સર ઓન એર જાય. એટલે ઘરનું કશું એમાં ચાલે નહીં, એટલે એને લખવું પડે. હવે તું જો કે એ લખેલો શબ્દ છે અને એને ઉપયોગમાં એને એવી રીતે લેવાનો છે કે એ બોલાયેલો શબ્દ લાગે. એટલે કે લિખિત શબ્દ ઉચ્ચરિત શબ્દ છે એવી રીતે રજૂ થવો જોઈએ. એટલે કે તમે વાંચો છો એવું ન લાગવું જોઈએ, કહો છો એવું લાગવું જોઈએ. આ સમાચાર આપને લેમ્યુઅલ હેરી વાંચી સંભળાવે છે. હેરીભાઈ પોતાનું કશું બીજું નથી એમાં ઉમેરતા. આજે નક્કી કરેલું છે તે વાંચી સંભળાવે, પણ વાંચીને તમને સંભળાવે છે. તો આ બહુ જ મોટી તાલીમ છે કે લખાયેલો હોય છતાં કહેવાતો હોય એવી રીતે બોલાવવો જોઈએ, તો એ આકાશવાણીનો શબ્દ ગણાય. હવે બહુ જ સાહિત્યિક શબ્દો, એ પ્રકારની સ્ક્રિપ્ટ એવું પણ આવે, કારણ કે વિદ્વાન સર્જકો પણ આકાશવાણીમાં આવ્યા હોય. એ લખે તો એમાં કોઈ ફેરફાર ના હોય, એ અમુક રીતે જ લખતા હોય ને એ રીતે જ બોલતા હોય, પણ એમનો ઓડિયન્સ પણ એ જ હોય કે જેને આ પ્રકારના શબ્દોની ટેવ હોય, તો એમાં જ ચાલે. બાકી તો તમારે તમારા શ્રોતાને અનુરૂપ રજૂઆત, એ તો તમારી વિશેષતા છે. હું બાળકોનો કાર્યક્રમ કરતો હતો, તો બાળકોના કાર્યક્રમ માટે જ્યારે હું બોલતો હોઉં ત્યારે મારે એ જોવાનું કે મારો શ્રોતા 6 થી 9 વર્ષના બાળકમાં છે કે 16 થી 30 વર્ષ સુધીમાં છે. એને અનુરૂપ હું મારી શૈલી મારે ઉપયોગમાં લેવી જોઈએ. સાવ નાના બાળકને તમે એમ કહો કે આકાશ પૃથ્વીથી ચંદ્ર આટલા 1000 કિલોમીટર દૂર છે એવું એકદમ પાક્કું આંકડાકીય વિગત આપો, તો એ બાળકને માટે કંઈ બહુ મહત્વ નથી. પણ તમે જો એને કહો કે આટલા બધા છોકરાઓ છે ને એકબીજાનો હાથ પકડી અને આમ લાઈનમાં ઊભા રહે ને, તો ચાંદામામા સુધી પહોંચવું હોય આટલા બધા છોકરા જોઈએ, તો એને ખબર પડે કે બહુ દૂર છે.
તમને એ કસોટી છે. હજુ તેનો એક બીજો મોટો પડકાર એ પણ છે, ક્યારેક એના વિશે વિચારવું જોઈએ કે અમારો શ્રોતા આકાશવાણીનો એ કેટલીક વખત અમારા સૌથી વિશ્વાસુ અને બહુ જ ફેથફુલ શ્રોતાઓ એ અંધ લોકો છે કે વાંચી નથી શકતા, જોઈ નથી શકતા, એટલે એ સાંભળે છે. એટલે એ આકાશવાણીના પરમ શ્રોતા. આપણે ચોંકી જઈએ એટલું ડિટેલિંગથી એમણે સાંભળ્યું હોય, એ પત્ર લખે ત્યારે તમને ખબર પડે. હવે એવા એક કાર્યક્રમમાં બાળકોમાં એક વાર્તા મેં કહી હતી, ત્યારે એક દીકરીએ પછી મને કીધું કે પણ તમે જે કહો છો એવું આસમાની રંગનું આકાશ, તો કે મને કઈ જ ખબર પડે. ત્યારે મને પહેલી વાર થયું કે આપણે રંગોના જે ઉલ્લેખો સહજપણે કરીએ છીએ ભાષામાં, એ રંગ જેને જોયો જ ના હોય એવો શ્રોતા છે. તો તમારે કેટલું બધું આમ વિચારવું પડે. દરિયો જેને જોયો જ ના હોય, આમ આંખો બધું હોય, પણ દૂરના ગ્રામીણ વિસ્તારના એટલા બધા છોકરાઓ હોય છે કે જે લોકો દરિયો જોયો નથી હોતો. તમે શહેરના છો, થોડાક એ પ્રકારના વર્ગમાંથી આવો છો, તો તમને તક મળી છે દરિયો જોવાની, એટલે તમે તો દરિયા વિશે વાતો કરો છો. ત્યારે તમે ધ્વનિ પ્રભાવ, ઇફેક્ટ, એનો ઉપયોગ કરી શકો. એના અવાજ દ્વારા એને કહી શકાય આ દરિયો છે. બાકી દરિયો એટલે આટલું મોટું પાણીનો જથ્થો, એવું એને તે દરિયો જોવે નહીં ત્યાં સુધી કઈ ખબર પડે. રેલગાડી નામનો એક કાર્યક્રમ હું બાળકોનો ટાઇની ટોટ્સ માટે કરતો હતો, પણ ત્યારે જ અમને પહેલી વાર ખબર પડી કે દૂરના અંતરિયાળ વિસ્તારમાં ટ્રાઇબલ એરિયાઓ એવા છે કે બાળકોએ ટ્રેન જોઈ નથી. છુક ગાડી, આગ ગાડી, બધું શબ્દ પ્રયોગો આપણે કરીએ પણ એને જોઈ નથી, તો એને ખબર જ નહીં પડે ને. એટલે બહુ બહુ અદ્ભુત છે. સ્ટોરી ટેલિંગની આપણે વાત આવી તો ઓવર ધ યર્સ કેરેક્ટર તો બદલાયા જ, કેમ કે સમય પ્રમાણે કેરેક્ટર બદલાય, સ્ટોરી બદલાયા, પણ સ્ટોરી ટેલિંગની ક્રાફ્ટ પણ બહુ બદલાઈ ગઈ. અને જેમ તમે સાઉન્ડ ઇફેક્ટ્સની વાત કરી કે વિઝ્યુઅલ તો છે નહીં, હવે તમારે સાઉન્ડ ઇફેક્ટ્સથી આખો સીન અને એનો એમ્બિયન્સ ક્રિએટ કરવાનો છે, તો એમાં ઘણી બધી સેન્સિબિલિટીઝ કોઈ ક્રિએટરની લાગતી હતી. હવે અત્યારે કમ્પેરેટિવલી ઘણું સહેલું થઈ ગયું છે, પણ આજે ક્રાફ્ટ જે ઇવોલ્વ થઈ રેડિયોથી લઈને કે સોશિયલ મીડિયા ઉપર, આજે હવે ફિલ્મ જગતમાં પણ ઘણી બધી એ થઈ ગઈ, એના ઉપર કોઈ ઓબ્ઝર્વેશન ખરું ક્રાફ્ટ ઓફ સ્ટોરી ટેલિંગ? હવે તો જો હવે સરસ એવા પેલા વિડીયો પણ હોય છે કે ફિલ્મોમાં ફલાણો સાઉન્ડ કેવી રીતે ક્રિએટ કર્યો. એટલે હવે તમારા જે અત્યારે આપણને જોતા સાંભળતા હશે એ લોકોએ જેવું જાણ્યું છે કેટલા જુદી જાતના સાધનો દ્વારા કેવી વસ્તુ ઊભી કરી શકાય. પરદેશમાં પણ કેટલાક એવા સાઉન્ડ ઇફેક્ટ્સની ના રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ હતા, અને કોઈક વખત એટલે એવા કેટલાક અમને આકાશવાણીમાં મળેલા. એટલે અમે પાસે એક એવો જથ્થો હતો, પણ બાકી ઘણા બધા અમે રેકોર્ડ કરવા જતા. આજ મેં તને રેલગાડીનો વાત કરી, એ કાર્યક્રમ હું ચલાવતો હતો, તો અમે રેલવેનો અવાજ રેકોર્ડ કરવા ગયેલા. અમારું નાનકડું ટેપ રેકોર્ડર, કેસેટ પ્લેયર લઈ અને સ્ટેશને જઈ અને માઇક્રોફોન આમ લટકાડી અને અંદર ડબ્બામાં બેઠા બેઠા, કારણ કે અમારે એ બી પેલી કોલસાવાળી વરાળવાળી ટ્રેનનો અવાજ જોતો હતો, કારણ કે એ જરા ડ્રામેટિક છે, મજા આવે. એટલે એ અમને છૂક 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 કરતી ધીરે ધીરે ગતિ પકડે, તો એવી રીતે રેકોર્ડ કરવા. પછી એ આમ નાળા ઉપરથી પસાર થતી હોય ત્યારે એનો સાઉન્ડ બદલાઈ જાય. પછી દૂરથી વાગતી વિસલ ને નજીકથી વાગતી વિસલ, રાતના સમયમાં સંભળાતી વિસલ, તો એવું બધું રેકોર્ડ કર્યું હતું અમે, અને એ રીતે એનો ઉપયોગ કર્યો હતો. એક નાટક અમે પ્રેમચંદજીનું કર્યું, પૂસ કી રાત. એ આખી એટલી સુંદર ટૂંકી વાર્તા છે હિન્દીમાં. એમાં એ ખેડૂત છે, એનો એક કૂતરો છે, બે જણા આખી રાત ઠંડા પોષ મહિનાની ટાઢી રાતમાં ખેતરમાં બેઠા છે. આ એનું ચિત્ર છે, અને એની એક સોલો પરફોર્મન્સ એક્ટરની મદદથી એ કરવું હતું. અમે એ રેકોર્ડ કરવા માટે અત્યારે એ લાગે, પણ અમે એ બહાર રેકોર્ડ કર્યું, આઉટડોર રેકોર્ડિંગ. અમે ગયા દૂરના એક વિસ્તારના ખેતરમાં, સરખેજથી આગળ. એ વખતે તો બહુ કંઈ હતું નહીં,
અને એ ભાઈ અમારો એક્ટર હતો એને અમે લઈ ગયા જોડે સંવાદો એને મોડે કરી લીધેલા. પછી રેકોર્ડિંગ, કારણ કે હવે એમાં કૂતરો, હવે ત્યાં દૂર દૂરના કૂતરા બોલે, નેચરલ વોઇસ. પછી એ ભાઈ અમે રેકોર્ડ કરેલા કે ટાઢમાં કૂતરું કેવી રીતે બોલે, તો એ પણ ઇફેક્ટ અંદર આવે જોડે જોડે. પછી પાંદડા ઉપર ચાલે કે જેથી આમ સુકાયેલા પાંદડાનો અવાજ આવે. પણ ટાઢ તો એને વાવી જોઈએ બરોબર. હવે આ તો સ્વેટર બેટર પહેરીને બેઠો હોય. પછી અમે કીધું આ કાઢ નાખ બધું. પછી પાણી રેડ્યું એના ઉપર. મેથડ ખરેખર ટાઢે ઠારીને અમે કીધું હવે તું બોલ, તો જરા ગડગડ કરતો. પછી સ્ટુડિયોમાં આવીને અમારે બાકીનું જે રેકોર્ડ કરવું હતું તો અમે બહારથી સૂકા પાંદડા એક ચાદરમાં ભરી લાવ્યા. હવે સ્ટુડિયો છે ને એન્જિનિયર્સના નો પરવ્યૂ છે, એટલે એમાં આપણને એમ ગમે તેમ વસ્તુઓ ન લઈ જવા દે. પણ એવો શો એવા સરસ હતા, બધા એકબીજાનો સહકાર કરતા. એટલે અમે પાથર્યું પાંદડા એમાં, પછી એના પર આમ ચાલ્યા. એક દિવાસળી ખોટી ખોટી આમ ખુશ ખુશ કરીને કે ચાલુ કરી, એનો સાઉન્ડ લીધો, પ્યાલામાં પાણી આમથી આમ રેડીને. તો આ બધા સાઉન્ડ ક્રિએટ કરે. એટલે કેટલીક વખત એ તું જે કે જેમ તમારી સર્જનાત્મકતાનો પણ તમારો ઉપયોગ કરવો પડતો હતો. પણ આ સર જે ઓવર ધ યર્સ જે બદલાયું છે એને કેવી રીતે જુઓ તમે? એટલે સગવડની રીતે તો સરસ થયું, વધારે ઇફેક્ટિવ થયું, કારણ કે ટેકનિકલી હવે તો સાધન એવા આવ્યા કે અવાજ બરોબર અમારો હોય, કદાચ એટલો બધો સારો રેકોર્ડ ન થતો હોય, ધારણાના આધારે ચલાવવાનો હોય, પણ હવે તો તમારે જે હોય અવાજ એકદમ પરફેક્ટ આવે છે. એટલે એન્હાન્સ કરે, જે અસર પહોંચાડવાની છે એને પ્રભાવક વધારે બનાવે છે, એટલે સારું જ છે. અને હવે તો એ દિશા એટલી અદ્ભુત થઈ ગઈ છે કે આ પ્રકારના ઇફેક્ટ ક્રિએટર્સ એ લોકોને સરસ એમાંથી ધન પ્રાપ્તિ પણ છે. આમાં સર ઇન્ટરનેટ આવ્યું ને જ્યારે, ત્યારે જે આ મીડિયાના પ્લેટફોર્મ્સ હતા કે જેમાં એક એડિટોરિયલ સેન્સની તમે વાત કરીએ, કે જે એક એડિટોરિયલ સેન્સ દરેક વ્યક્તિમાં હોય, એક જવાબદારી હોય એની, એ પછી આખું ડેમોક્રેટાઇઝ થઈ ગયું અને સોશિયલ મીડિયા આવી ગયું અને હવે આ પોડકાસ્ટિંગ છે કે જેમાં દરેકની પાસે એ પબ્લિશિંગનો, બ્રોડકાસ્ટિંગનો પાવર આવી ગયો. આવા ટાઈમ ઉપર તો એડિટોરિયલ સેન્સ, આર્ટિક્યુલેશનની સેન્સ સૌથી વધારે અગત્યની બની જાય છે, કેમ કે તમારે બહુ જવાબદારીપૂર્વક જે બી પ્રેઝન્ટ કરો એ કરવું જોઈએ. તો એમાં અચ્છા, અમારા જેવા કોઈક મીડિયા સ્કૂલમાં જઈને આવ્યા તો એ લોકો ભણ્યા છે તો એમને ખબર છે કે કેવી રીતે કામ થાય છે. જે લોકો નથી, જે આજે કોન્ટેન્ટ ક્રિએટર બન્યા છે, કે જે જાતે જેણે પોડકાસ્ટિંગ શરૂ કર્યું છે, કે જાતે કંઈક કોન્ટેન્ટ ક્રિએશન કરે, એ આ એડિટોરિયલ સેન્સિબિલિટી અને એ એક અકાઉન્ટેબિલિટી સાથે ક્રિએશન કરી શકે, એ કેવી રીતે કરી શકે? આ બહુ સરસ શબ્દ છે, એકાઉન્ટેબિલિટી. તમને ખબર, એટલે તમારે સ્વીકારવું જોઈએ કે આ તમે જે કંઈ કરો છો એને માટે તમે જવાબદાર છો. જવાબદાર શબ્દ બહુ સરસ છે. યુ આર આન્સરેબલ. તમારે પણ હવે અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે ને આ માધ્યમોમાં, સોશિયલ મીડિયામાં જે સ્થિતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એવું મોનિટરિંગ, પછી કોઈ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ને સરકાર પોતે રસ લે ત્યારની વાત જુદી છે. અન્યથા રોજે રોજના એમાં કોઈ બહુ એટલું ધ્યાન નથી રાખતું. એટલે મૂકનાર પોતે એની પ્રામાણિકતાનો પ્રશ્ન છે, એની સંવેદનશીલતાનો પણ પ્રશ્ન છે. હવે એ તો કંઈ બધા માટે તો કંઈ જનરલાઇઝ કરી ન શકાય, સમજવું જોઈએ. પણ હવે આપણે જાણીએ છીએ કે હવે તમે એને અમુક નામથી ઓળખો છો એ માધ્યમને, તમે એમ માનો છો કે આ તો જાહેર મંચ છે, એટલે આમ પહેલાં એમ કે પોળમાં ચોકઠામાં પેલું કાળું પાટિયું મૂકે સૂચના માટે કે અહીંયા ભજન રાખ્યા છે, કે અહીંયા આરતી છે, કે આજે આનો પ્રસાદ છે, કે આજે આમનગર અવસાન થયું છે, એ બધા વાંચતા. પણ પછી એમાં કોઈક તોફાની હોય, પાછો એમાંથી એકાદ શબ્દ ભૂંસીને જાય. કોક છે પાછો પોતાના તરફથી કંઈક લખી નાખે અંદર, એના પર પાનની પિચકારી મારનારાય હોય. એ જ પદ્ધતિ આ છે હવે. એટલે હવે એમાં મને પાન ખાવાનો શોખ હોય, મારી સ્વતંત્રતા છે, પણ પિચકારી મારવી એ મારી જવાબદારી છે. મારા વિવેક ઉપર છે. હવે આકાશવાણીના ને દૂરદર્શનના પ્રસારણો એવા જવાબદાર લોકોએ કર્યા, એને કારણે કેટલાકને એવું લાગ્યું કે આ લોકો
આ લોકોને બહુ સ્વતંત્રતા મળતી નથી. એટલે એમ કે આ તો બધું સરકાર નિયંત્રિત છે. હું ખરેખર તને કહું, મેં આટલા વર્ષ નોકરી કરી, કોઈ પણ પ્રસારણ માટે કોઈ દિવસ અમને તો ગવર્મેન્ટ એવું કહ્યું નથી કે આ ના કરો એવું. એટલે એવું કશું નહોતું. સ્વતંત્રતા એવી વસ્તુ છે કે જો જવાબદારીપૂર્વક તમે લેવા માંગતા હો તો એટલી છૂટ તમે લઈ શકો, પણ ત્યારે જ લો ને કે જ્યારે તમને ખબર હોય કે આ લેવાય, અથવા તો આ લેવાના પરિણામ શું આવે. એટલે અમે કોઈ એવા ગુલામ થઈને નહોતા પ્રસારણ ક્ષેત્રમાં આવ્યા. જે કંઈ કર્યું એ આનંદથી કર્યું છે, ને ક્યારેક જુદો સ્વર હોય તો હોય, એવું કશું નહીં. આકાશવાણી જ એકમાત્ર એવું માધ્યમ છે કે જે ઇલેક્શન વખતે બધા જ પક્ષના નેતાઓને પ્રસારણમાં સમય ફાળવે આપે, અને એની સ્ક્રિપ્ટ ચોક્કસ પહેલાં એમણે મોકલવી પડે, પણ આકાશવાણીના ના હોય એવા તજજ્ઞો, એની કમિટી હોય જેનું નામ ચૂંટણી પંચમાંથી ને બધેથી સન્માનનીય રીતે સ્વીકારાયું હોય, એવી વ્યક્તિ એ જુએ ને એ સૂચના જો આપે કે આ શબ્દો ટાળો, તો અમારે એમને કહેવું પડે નેતાને કે આ શબ્દ રહેવા દેજો. અને મોટે ભાગે કોઈ ના નહોતું પાડતું. એટલે પણ હવે એમ કે અમે તો સ્વતંત્ર છીએ, એટલે તમે તો સીધા જ સ્વતંત્ર થયા. તમે જે ગુલામી કહેતા કહો છો અમે તો ગુલામ રહ્યા, ચાલો, પણ તમે તો એવી ગુલામી જોઈ જ નથી. એટલે તમને જેણે ગુલામી જોઈ હોય એને સ્વતંત્રતાની કિંમત હોય, તમે તો સીધા જ સ્વતંત્ર થઈ ગયા, એટલે સ્વચ્છંદ થઈ ગયા. હવે તમને જે ઠીક લાગે તમે લખો, જેમ ફાવે એમ લખો. કોઈ વાતનો તમારી પાસે અભ્યાસ નથી હોતો. કેટલી વસ્તુઓ ઐતિહાસિક તથ્યોના સંદર્ભમાં લખે, નેતાઓના સંદર્ભમાં લખે. આપણને થાય કે આની પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન શું છે, આણે ક્યાંય ચેક કર્યું છે, આ વાત એ જાણે છે કે હિયર્સે છે, કે બધા પાનના ગલ્લેથી કેઝ્યુઅલી વાત કરતા હોય એવી રીતે અહીંયા વાત કરે છે ફલાણા ભાઈ. અને કોણે શું કરવું ને હું ઘણી વખત એમ કહું કે તમને જે ખબર પડી જાય એ ભારતના સર્વોચ્ચ નેતૃત્વ પદ પર જે બેઠા હોય ના ખબર હોય, એને તો એની પાસે તો માહિતી મેળવવાના ઘણા રસ્તા છે. મારું ઇગ્નોરન્સ છે કાં તો મારું એરોગન્સ છે. એટલે હું તે છતાં એમણે શું કરવું જોઈએ ને એ શું નથી કરતા એ વિશે હું લખું. તમે એમ વિચારો ને કે તમે જે જુઓ છો એ સીધું સામે જે દેખાય છે તેની વાત કરો છો. એ વ્યક્તિ જે કહે છે એ બર્ડ આઈ વ્યૂ ઉપરથી જુએ છે કે જેને તમારા કરતાં વધારે વિશાળ વિસ્તારની વિગતો ખબર છે. એના આધારે એ કોઈ નિર્ણય લઈને કશું કહે છે. એની રાજકીય વિચારધારા ગમે તે હોય, પણ કેટલીક બાબતો તો રાષ્ટ્રીય હિતની હોય, એ બાબતો જુદી છે. તમે એ વખતે પણ ઇરરિસ્પોન્સિબલી વાત કરો તો એ ઠીક નહીં. પણ હવે કોઈને કહી શકે એવું છે જ નહીં. આ જ્યારે એક વખત ખુલી જ ગયા છે ડેમના દરવાજા, તો હવે બધા ધસમસતા પાણી આવી જ રહ્યા છે. એટલે પડે છે ત્યારે સગણું પડે છે. પણ ધૂમકેતુ એમાં લખ્યું છે કે વિવેક ભ્રષ્ટોનો શતમુખે વિનિપાત સર્જેલો. તમારી જો આ વિવેક ભ્રષ્ટતા, તમારામાં આ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ના હોય તો પછી નિશ્ચિત જ છે શું પરિણામ આવવાનું છે. તમે એ સમજતા ના હો ને. કેટલાક લોકો બાલિશ ભૂલમાં બાળક બુદ્ધિથી, કેટલાક ચતુરાઈથી એનું ઓઠું લઈને પછી જ્યારે એને લગતું જે કંઈ બીજું થાય ત્યારે તમે પછી તરત હાથ જોડી દો. તો એવું કરવું શું કરવા પડવું જોઈએ. અને તમારા માતા પિતાની વયના વડીલો હોય એમના વિશે તમે ગમે તેમ બોલો, ગમે તેમ લખો. તમારા બાપે જે તે સમયે કંઈક કર્યું હોય ને તો એ સમય સંજોગ તમે જીવ્યા નથી. એ સમય કંઈક તે જ ક્ષણે લેવો પડે એવો કોઈ નિર્ણય હતો. એ વખતનું બાકીનું સરાઉન્ડિંગ તમારાથી પરિચિત નથી, કારણ કે તમે એમાં મુકાયા નથી. અને એ પછી તમે પિતાની એ ભૂલ વિશે પાછળથી ગમે તેમ બોલો. બાપ તો એ તો જે થઈ ગયું છે થઈ જ ગયું છે, એટલે બીજું તો કંઈ થઈ શકે નહીં. પણ તમે એ દ્વારા બહુ જ કંઈ વિદ્વાન ને વિચારશીલ લો એવું લાગે. દેશને સ્વતંત્ર કરવા માટે કયો માર્ગ અપનાવવો જોઈતો તો એ વિશે હું વક્તૃત્વ સ્પર્ધામાં કંઈ પણ બોલું. પણ જ્યારે લાકડીઓ પડતી હોય ને ગોળીઓ ફૂટતી હોય ત્યારે મને મારી સજ્જતા કેવો સાથ આપે છે એ તો. પણ હવે જવા દે, એ બધું કાંઈ પડવા જેવું.
તમે એમની વિવેક ભ્રષ્ટતાની જે કીધી ને એવી મને દિનકરની એક પંક્તિ યાદ આવે છે કે રશ્મિ રથીમાં છે કે જબ નાશ, એમણે દુર્યોધનના સંદર્ભમાં કીધું કે જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. બસ. અને આખી પ્રસારણ કલા છે ને એ વિવેકની કલા છે. જ્યારે તમે મોં ખોલો છો ત્યારે એને માટે તૈયાર થઈ જ જાઓ કે હવે બોલાતો કોઈ પણ શબ્દ એ ક્યાં કેમ ઝીલાશે અને એનું શું પરિણામ આવશે. અમે કહેતા ઓમિશન ઇઝ બેટર દેન કમિશન. કશું બોલી નાખવું એના કરતાં ન બોલવું વધારે સારું. ન બોલવામાં કોઈ ભીરુતા નથી, એક સાવધાની છે. મેં કહ્યું એવા નામની યાદીઓ ગામડાની ખાલી કરવાની સૂચનાવાળા હોય અને અમે ભળતું નામ બોલી દઈએ ને શું હાલત થાય. ત્યારે અમે ઘણી વખત આ ઉપયોગમાં લેતા કે ભાઈ એકાદ નામ રહી જાય તો વાંધો નહીં પણ ખોટું ના જવું જોઈએ. એટલે બહુ જવાબદારીનું કામ છે. આ સક્સેસફુલ નવા જે આ રેડિયો સ્ટેશન્સ આવ્યા FM બેન્ડ, એના એક બહુ સમર્થ રેડિયો સ્ટેશનના અમુક વર્ષો પૂરા થયા ત્યારે મેં એમને શુભકામનામાં એમણે પૂછ્યું એટલે કહ્યું હતું કે તમે હવે અત્યાર સુધી પોપ્યુલારિટી એન્જોય કરી, હવે રિસ્પોન્સિબિલિટી કેરી કરો. વાહ.